આવતીકાલે રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન થઈ રહ્યું છે અને માત્ર સમાજના ઉત્કર્ષ માટે સંમેલન થઈ રહ્યું છે। સમાજના નવા સમયો જે ચાલી રહ્યો છે, સમયનું પરિવર્તન ચાલી રહ્યું છે, એ સમયની સાથે સમાજ ચાલે। આજનો સમય શિક્ષણનો છે, શિક્ષણ તરફ વધારે સમાજ વળે અને બીજા બધા રીત રિવાજોમાં જે પૈસાવાળો વધારે કરે ને ગરીબ ઓછું કરે ને આ બધા હતા એ અસમાનતા થઈ જાય। એક સમાનતા, એક સમાજ, એક રિવાજ, એટલે નાનો પણ એ જ પ્રસંગ કરે, સુખી હોય એ પણ એ જ પ્રસંગ કરે, એટલે દરેકને એમ સંતોષ થાય સમાજમાં કે અમે પણ બધા બરાબર પ્રસંગ કરીએ છીએ। એને લઈને આ બધું છે। આખો સમાજ, તમામ ગોળોના આગેવાનો, યુવાનો બધા જ એક તાંતે થઈને સમાજ સંગઠિત થાય ને સમાજ આજના સમયના પરિવર્તનની સાથે આપણો સમાજ પર એક શિક્ષિત થઈને શિક્ષિત સમાજોની હરોળમાં આવતા સમયમાં બેસે, એને લઈને આ સંમેલન રાખ્યું છે। અને સંમેલનની અંદર સમાજને મોટો ફાયદો થવાનો છે, ખર્ચાઓ ઉપર મોટો કાપ મૂકવાનો છે અને એ કાપમાં 100-200 કરોડનો વર્ષે ફાયદો થશે। એ તમામ સમાજના બાળકો શિક્ષણ તરફ વાપરશે, ઉચ્ચ શિક્ષણ મેળવશે, કોઈ ધંધો કરતો હશે તો ધંધા રોજગારમાં રોકશે અને સમાજનો એમાંથી ઉત્કર્ષ થશે, સમાજની એકતા થશે, નાના મોટી ખટપટ હશે એ પણ નીકળી જશે। આવતીકાલ એ સમાજ માટે એક મોટો ઐતિહાસિક સંમેલન હશે અને સમાજના સારા માટે, ભલા માટે આ પ્રોગ્રામ હશે। એ લઈને અમે બધા જ આગેવાનો સાથે મળીને આ કરી રહ્યા છે અને એ જ સમાજ માટેના ભલા માટેનું છે। એમાં બીજો કોઈ ઉત્સય નથી, કોઈ અમારી એમાં હરીફાઈ નથી। બીજા સમાજોએ કર્યું છે એમને ધન્યવાદ, અને બીજા સમાજોએ કરે અને સમાજનું ઉત્કર્ષ કરે, સમાજ આ સમયની સાથે ચાલે, શિક્ષિત થાય, ઓછા ખર્ચા થાય, એ બીજા સમાજ કરે એમાં અમે રાજી છે, પણ અમારાથી બને એ અમે આ સમાજ માટે કરે છે। રબારી સમાજ છેલ્લા ઘણા સમયથી બંધારણ અને અમારા જે રિવાજો છે એ વંશ પરંપરાગત જૂના રિવાજો ચાલ્યા આવતા હતા, જેના કારણે કરી અને સમયનો પણ ખૂબ બગાડ થતો હતો અને ખોટા ખર્ચાઓ, એકબીજાની દેખાદેખી, એ કારણે કરી અને અમારા સમાજની અંદર શિક્ષણની અંદર ઘણું બધું કામ કરવાનું બાકી રહી ગયું। એ માટે કરીને અમે બધા આગેવાનો સાથે મળી અને સમાજના પંચોને, સમાજના શ્રેષ્ઠીઓને બધાને પૂછી અને બંધારણની અંદર આજના સમય પ્રમાણે ચાલી શકે, આજે જે બીજા સમાજો જે રીતે આગળ વધી શકે છે એ પ્રકારે બીજા સમાજોની હરોળમાં આજે વર્તમાનની અંદર ચાલી શકવા માટે કરી અને બંધારણ બદલવાની જરૂર પડી। અને એની અંદર પણ ઘણા બધા વ્યસનો હોય, બાળ લગ્ન હોય, આવા અનેક પ્રકારની સમસ્યાઓ અમારા જૂના રિવાજો પ્રમાણે હતી। એ બધી જડમૂળથી ફેરફાર કરવા માટે એક આ ઐતિહાસિક નિર્ણય